ઘરમાં 8 સભ્યો હોય કે 5 હોય, પણ તમારા ઘરમાં જો એક વ્યક્તિ બી, એક મનુષ્ય તે કદાચ ભગવાનની કે માતાજીની ઉપાસના કરતો હશે ને ભક્તિ કરતો હશે ને, તો એ ભક્તિના આશીર્વાદથી જ આખા ઘરનું ભરણ પોષણ થતું હોય. તમને ખબર પડે? કોઈ પુણ્યશાળી આત્મા કદાચ ઘેર હોય ને, એના નસીબનું ખાતા હોય. એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય, એના લગન બહુ હોય, લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે અને ભક્તિભાવ ખૂબ રાખતો હોય ને, તો એનો સપોર્ટ કરજો, એનો વિરોધ કરતા શી ખબર એના નસીબનું, એના ભક્તિનું તમે ખાવ છો. શું ખબર પડે? કઈક દીકરીઓ એવી હોય છે કે નાનપણથી કદાચ માતા ભગવાનની ભક્તિ કરે, જયારે પરણીને જાય ને દીકરીને લગ્ન થઈ જાય ને, એટલે બાપનું ઘર દુખી થઈ જાય, એના પગલા જતા રહે અને હોમે વાળો સુખી થઈ જાય અને બાપ દુખી થઈ જાય. આવા દાખલા જોયા છે. ઘરમાં 8 સભ્યો હોય કે 5 હોય, પણ તમારા ઘરમાં જો એક વ્યક્તિ બી, એક મનુષ્ય તે કદાચ ભગવાનની કે માતાજીની ઉપાસના કરતો હશે ને ભક્તિ કરતો હશે ને, તો એ ભક્તિના આશીર્વાદથી જ આખા ઘરનું ભરણ પોષણ થતું હોય. તમને ખબર પડે? કોઈ પુણ્યશાળી આત્મા કદાચ ઘેર હોય ને, એના નસીબનું ખાતા હોય. એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય, એના લગન બહુ હોય, લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે અને ભક્તિભાવ ખૂબ રાખતો હોય ને, તો એનો સપોર્ટ કરજો, એનો વિરોધ કરતા શી ખબર એના નસીબનું, એના ભક્તિનું તમે ખાવ છો. શું ખબર પડે? કઈક દીકરીઓ એવી હોય છે કે નાનપણથી કદાચ માતા ભગવાનની ભક્તિ કરે, જયારે પરણીને જાય ને દીકરીને લગ્ન થઈ જાય ને, એટલે બાપનું ઘર દુખી થઈ જાય, એના પગલા જતા રહે અને હોમે વાળો સુખી થઈ જાય અને બાપ દુખી થઈ જાય. આવા દાખલા જોયા છે.